પાટણ તાલુકાના ડેરાસણા ગામે સમરસ ગ્રામ પંચાયત બનવાની વર્ષો જૂની પરંપરા આ વર્ષે પણ ગામ લોકોએ જાળવી રાખી છે. છેલ્લા 5 ટર્મથી જળવાતી આ પરંપરા ચાલુ વર્ષે યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 6ઠ્ઠી ટર્મમાં પણ યથાવત રહી છે. ગામ લોકોએ 25 વર્ષથી સર્વાનુમતે સરપંચ સહિત સભ્યોની વરણી કરી ગામની એકતાને અકબદ્ધ રાખવામાં સફળ રહ્યા છે અને પેઢી દર પેઢી આ પરંપરા જાળવી રાખવાની નેમ આ વખતે પણ વ્યક્ત કરી છે. રાજ્ય સરકાર દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી સમરસ બનનાર ગ્રામ પંચાયતને વધારાની ગ્રાન્ટ આપી ગામના વિકાસને આગળ વધારવા પ્રોત્સાહન આપી રહી છે. ત્યારે પાટણ તાલુકાના ડેરાસણા ગામના લોકો છેલ્લા 25 વર્ષથી ગ્રામ પંચાયત સમરસ બનવાની પરંપરા નિભાવી રહ્યા છે. 5 વર્ષના વહીવટી શાસન બાદ સમગ્ર રાજ્યમાં ચૂંટણી પંચે ગ્રામ પંચાયતોની ચૂંટણીનું જાહેરનામું બહાર પાડી આગામી 22 જૂને મતદાનની જાહેરાત કરી છે. ત્યારે આ જાહેરનામાની સાથે ડેરાસણા ગામના લોકો ભેગા મળીને 25 વર્ષથી ચાલી આવતી સમરસ ગ્રામ પંચાયતની પરંપરાને આ વખતે પણ જાળવી રાખવા નિર્ણય કર્યો હતો અને ગામ લોકો ભેગા મળી સર્વાનુમતે મહિલા સરપંચ તરીકે વીરુબહેન બળવંતજી ઠાકોર અને ઉપસરપંચ તરીકે રબારી સીતાબહેન વિષ્ણુભાઈની સર્વાનુમતે વરણી કરી હતી. સાથે ડેરાસણા ગામના 8 વોર્ડના સભ્યોને પણ બિનહરીફ વરણી કરાતા સમગ્ર ડેરાસણા ગામ સમરસ બન્યું છે. ગામ લોકોએ પંચાયતની નવી બોડીમાં શિક્ષિત યુવા યુવતીઓ અને મહિલાઓને પૂરતું પ્રતિનિધિત્વ આપી એક આદર્શ ગ્રામના સૂત્રને સાર્થક કર્યું છે. છેલ્લા 25 વર્ષથી સમરસ પંચાયતની આ પ્રક્રિયામાં ગામમાં ક્યારેક અસંતોષ કે ખટરાગ થયો નથી. જો આ રીતે દરેક ગામમાં સમરસ પંચાયત બને તો ગામોમાં ચૂંટણી સમય અને ત્યારબાદ થતા વેરઝેર ઝઘડાઓ અને કુસંપો અટકશે અને ગામમાં ભાઈચારો અને એકતા જળવાઈ રહેશે. તો ચાલુ સાલે ડેરાસણા ગ્રામ પંચાયત સમરસ બને તે માટે પાટણ તાલુકા પંચાયતના પ્રમુખ લલીબહેન જયરામભાઈ દેસાઈ પરિવારના અથાગ પ્રયત્નોથી 6ઠ્ઠા ટર્મમાં પણ ડેરાસણા ગામ સમરસ બની અન્ય ગ્રામ પંચાયતોને પણ સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આજ રોજ ડેરાસણા ગ્રામ પંચાયત સમરસ જાહેર કરવામાં આવી છે. અમારું ગામ છેલ્લા 25 વર્ષથી સમરસ તરીકે સરપંચમાં ચૂંટાઈ આવે છે અને આજે અમે ગામે ભેગા થઈ ઠાકોર વીરુબેન બળવંતજી ને સરપંચ તરીકે ઉમેદવાર જાહેર કરી અને સમરસ બનાવ્યા છે. તેમજ ઉપસરપંચ રબારી સીતાબેન વિષ્ણુભાઈને જાહેર કરવામાં આવ્યા છે અને અમારું ગામ સતત રબારી ઠાકોરની વસ્તી ધરાવતું છેલ્લા 25 વર્ષથી સમરસ તરીકે જાહેર થયા કરે છે અને ભગવાન દ્વારકાધીશ તમામ ગામ લોકોને ફરીથી પણ કોઈ દિવસ ચૂંટણી ના થાય તેવી સદબુદ્ધિ આપો. એટલે તમામ સભ્યો મહિલા છે? હા, તમામ મહિલાઓ સભ્ય.